આજે ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા વેરાવળ ખાતે એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વેરાવળ ગામમાંથી આજુબાજુના વિસ્તારોમાંથી ચારો તરફથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ સભામાં ઉપસ્થિત રહ્યા। આમ આદમી પાર્ટીના ગુજરાતલક્ષી વિચારોને સાંભળ્યા અને ભવિષ્યની કોઈ પણ ચૂંટણી આવે ત્યારે આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવા માટેના સંકલ્પ સાથે આજની આ સભા ખૂબ સફળતાપૂર્વક યોજાઈ। ભાજપમાં ગરમાવા કરતા તે પબ્લિકને અત્યારે ખૂબ અસંતોષ છે, ચાહે શિક્ષણનો મુદ્દો હોય, ખરાબ આરોગ્ય વ્યવસ્થાનો મુદ્દો હોય, તૂટેલા રોડનો મુદ્દો હોય, ચોમાસે દરેક શહેરોમાં પાણી ભરાઈ જાય છે એ મુદ્દો હોય, પબ્લિકનું જીવન અત્યારે એકદમ ખરાબ સ્થિતિ આવીને પહોંચી ગયું છે। જનતાના અનેક પ્રશ્નોથી જનતાનું જીવન ઘેરાઈ ચૂક્યું છે, ત્યારે સરકાર થોડી ઘણી પણ કંઈક સદબુદ્ધિ આવે અને સારું કામ કરે એવી આશા છે, નહીતર હવે પછી વિસાવદર વાળી એમની રાહ જોઈ રહી છે। રોડ હોય તો કેવો લાગ્યો કહું ને, રોડ છે કઈ બાજુ સહેજ નહીં તો કેવું શું માં કઈક હોય તો હું તમને કહું કે કેવો લાગ્યો। મેં તો ખાડા જોયા, રોડ તમે ક્યાં બાળી ગયા? પહેલા તો હું સૌ લોકોનો, વેરાવળ ગ્રામ લોકોનો, આજુબાજુના મારા તાલુકાના સાથી મિત્રોનો અને મારી આ સ્થાનિક ટીમનો ખૂબ આભાર માનું છું કે આ ગોપાલભાઈની સભામાં પૂરતી પ્રમાણમાં સંખ્યા થઈ અને ખૂબ સારું લોક સમર્થન મળ્યું અને સભાને સંપૂર્ણ રીતે સફળ બનાવી। તે માટે તમામ પ્રકારના આવેલા લોકોનો, તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને જે ગોપાલભાઈ આ વિસ્તારના લોકોના પ્રશ્નોની રજૂઆત કરી, એ બધા લોકોને ચોટે એવા પ્રશ્નો હતા, લાગે એવા પ્રશ્નો હતા અને જે લોકો અહીંયા સભાને સફળ બનાવવા તમામ પ્રકારની મહેનત કરી, તમામ લોકોનો હું ખૂબ આભાર માનું છું। છેલ્લા 3 દિવસથી મને એવા ફોન આવતા હતા કે હું કોઈ પણ જ્ઞાતિ વિશે ઘસાતો શબ્દ બોલી જાઉં ને તો સીધો મારી ઉપર એટ્રોસિટીનો કેસ થાય। પછી આજે એવા લોકોના ફોન આવ્યા કે ભાઈ તાલુકાના બહારના લોકો એ એમને એમ કહે છે કે ભાઈ તમને હું સ્થાનિક 100 ભૈયાની ટીમ આપું, તમે જઈ અને ગોપાલ ઇટાલિયાની સભામાં વિરોધ કરો અને બંનેને તો કાળા ઝંડા આપવું અથવા ગમે એમ પ્રકારે આ વિસ્તારમાં ગોપાલભાઈની સભા થવા દેવામાં નથી આવતી એવા પ્રયત્ન કરવા હતા। અને બીજી મજાની વાત એ હતી કે જે લોકો ભાજપવાળા, જે લોકો આ લોકોને ફોન કરતા હતા ને એ લોકો બધે મારા નજીકના હતા, એ લોકો મને ફોન કરતા હતા કે નીતેશભાઈ ફલાણા વ્યક્તિનું નામ જોગ મને કીધેલું છે કે આ વ્યક્તિનો ફોન આવ્યો હતો અને આમ કહે છે। એટલે એ લોકોને મેં એમ કીધું કે કામ કરો ને, જે લોકો તમને ફોન કરીને કહે ને કે તમે આયરે આવતાર્યો ને વિરોધ કરવા, એટલે ત્યાંથી ચેપ્ટર પૂરું થઈ જાય, સામે આવે। અને હું ખાસ કરીને આ લોકોના જનતાને, એક વિસ્તારની જનતાને એમ કહું કે કોઈના પણ હાથા થાતા નહીં, રાજકારણ બધાને કરવું છે પણ તમારી ઉપર પ્રયોગ કરી અને તમે હાથા બનો ને એ રીતે કરવું છે, સામે હાલીને કોઈને નથી કરવું। એટલે કોઈ પણ તમને ઉશ્કેરે કે ખોટા મેસેજ આપે એમાં ક્યાંય પડતા નહીં। આજે વેરાવળમાં જે ગોપાલભાઈ દ્વારા સભા યોજવામાં આવી હતી તો મને એવું લાગ્યું કે અમારા 71 વિધાનસભાના ભાનુબેન બાબરિયા અમને ચૂંટાઈને ગયા પછી હજી જોવા નથી જડ્યા, પણ આમ આદમીના ગોપાલભાઈ ઇટાલિયા અમને વારંવાર જોવા જડે છે, પણ અમે જેને મત આપ્યો છે એ અમને ક્યાંય જોવા જડતા નથી। એટલે એના માટે અમે આજે પાછી અમારી જગ્યા કે અમારું ઘર જે કહેવાય ત્યાં અમે પાછા આવતા રહીએ। શું કહેશો, ભાજપ દ્વારા માણસોને આવવામાં થોડા રોકવામાં આવ્યા હતા? એનો પૂરતો પ્રયાસ હોય છે, પણ પાણીને ગમે એટલું રોકો તો પાણી રોકાય નહીં। આ વહેતો પ્રવાહ છે, એનાથી હવે કઈ પાયર બંધાય એમ છે નહીં ભાજપથી કે આ વ્યક્તિ રોકાઈ જાય। ના, કોઈ નામ ચોકતો નહીં નામ લઈ અમે, પણ રોકવાના પ્રયાસ એના ઘણા કરી લીધા કે જેથી કરી કે ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં માણસો ન થાય।